નમસ્કાર મિત્રો, હું છું રમેશ. મિત્રો, ઘણી જગ્યાએ પ્રોબ્લેમ ખાસ કરીને સોયાબીનના પાકની અંદર આવતા હોય. સોયાબીનના પાકનો ઉગાવો પૂરો મળતો નથી. પાકનું વાવેતર થઈ જાય છે, બિયારણ વાવી દઈએ પણ ઉગાવો થતો નથી. તો એના 2-3 કારણો હોઈ શકે મારી દ્રષ્ટિએ. એક તો બિયારણ જે આપણે લઈએ છીએ, વારંવાર આપણે વાત કરી છે કે બિયારણ લઈ અને 10 થી 20 દાણા આપણે પહેલા વાવી અને ઉગાડી લો. એનો આગોતરો ઉગાવો ચેક કરી લો. જો ઉગે પૂરેપૂરું તો જ એને વાવવાનું આગ્રહ રાખો. ત્યારબાદ પૂરેપૂરા ખેતરમાં વાવવું જોઈએ. બીજી ઘણી વખત બિયારણની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય, ગયા વર્ષનું બિયારણ ખાસ કરીને એના ઉપર માર લાગી ગયેલો હોય, તો આ પણ બિયારણ સોયાબીનની અંદર ઉગવામાં ખાસ કરીને તકલીફ પડતા હોય. બીજું, આપણી ઘણી વખત ભૂલ એ થતી હોય કે આપણે ઊંડું વાવેતર કરી દઈએ, થોડુંક એના ઉપર સમાર મારતા હોઈએ તો પણ બિયારણ પૂરેપૂરું ઉગતું નથી. એટલે જર્મિનેશન સોયાબીનના પાકની અંદર પૂરું ન થવા પાછળના ઘણા બધા કારણો જવાબદાર હોય. પણ આપણી દ્રષ્ટિએ ખેડૂત તરીકે જ્યારે કોઈ પણ વસ્તુ આપણે ખરીદી છે માર્કેટમાંથી બિલ આપીને, પૈસા આપીને, તો એનો ઉગાવો ચેક કરી લઈએ. જો ઉગાવો પૂરેપૂરો નથી ઉગતું તો એની પાછળના બીજા કારણો જવાબદાર છે. ઉગાવો જ ન થતો હોય તો એ બિયારણમાં ફોલ્ટ છે, તો એની તરત જ આપણે ફરિયાદ અથવા પાછું બિયારણ આપી અને નવું બિયારણ ખરીદીને વાવી શકીએ. તમારી સમય, શક્તિ અને ખાસ કરીને પૈસા પણ બચશે. તો મિત્રો, આ ખાસ એક ટેકનિક અપનાવી છે. ધન્યવાદ.